સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થાય તે પહેલાં તમામ પક્ષોના ઉમેદવારો દ્વારા આજરોજ રેલી યોજાઈ હતી. જે સુરતના ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 1ના ઉમેદવારો શક્તિ પ્રદર્શન સાથે વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. સુરત સહિત રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન રવિવાર તારીખ 26મી એપ્રિલે યોજાનાર છે. ત્યારે આજે એટલે કે શુક્રવાર સાંજે 5 વાગ્યા પછી પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલાં તમામ પક્ષોના ઉમેદવારો દ્વારા વિજય વિશ્વાસ રેલીનું આયોજન કરાયું હતું. તો સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1ના ભાજપના ઉમેદવાર વિજય ભાટિયા, રાજેન્દ્ર પટેલ, નૈનાબેન ડોબરિયા, ભાવિસાબેન પટેલ દ્વારા શક્તિ પ્રદર્શન સાથે વિજય વિશ્વાસ રેલીનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપીઓ જોડાયા હતા. મારું નામ રાજેન્દ્રભાઈ પટેલ, વોર્ડ નંબર 1નો ઉમેદવાર છું. આજે અમે બાઇક રેલીનું આયોજન કર્યું હતું. એમાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા અને ઠેર ઠેર અમારું સ્વાગત કરવામાં આવ્યું. અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. એના પરથી લાગી રહ્યું છે કે અમારી જીત નિશ્ચિત છે. હું મારા મતદારોને અપીલ કરું છું કે તારીખ 26/4/2026ના રોજ ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરીએ અને બધાને મતદાન કરવા પ્રેરીને ખૂબ મતદાન કરી અમારા 4 ઉમેદવારોને જીતાડો એવી અપીલ કરું છું. નમસ્કાર, મારું નામ છે વિજયભાઈ અશોકભાઈ ભાટિયા, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર. આજ રોજ વોર્ડ નંબર 1ની અંદર ભવ્ય રેલીનું આયોજન થયું હતું. અમરોલી કોસ રોડ ખાતેથી લઈ અમરોલી થઈ, કોસાડ ગામ થઈ, કોસાડ આવાસ થઈ, વરિયાવ ગામ થઈ, જહાંગીરપુરાથી ભેસાણ સુધીની ભવ્ય રેલી હતી. ભવ્ય લોકોના ખૂબ આશીર્વાદ મળ્યા. ભારતીય જનતા પાર્ટીના મત ખૂબ લોકો ખોબલે આપશે એવી અમને સૌ અપેક્ષા છે. સુરતમાં સાંજે 5 વાગતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર પડઘમ શાંત થઈ જશે અને હવે ડોર ટુ ડોર પ્રચાર શરૂ થશે.